નમસ્કાર, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। અત્યાર સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે તેને સબસ્ક્રાઇબ કરો। શું નામ તમારું અને કયું ડામરાભાઈ ગામ ફતેહગઢ કયો જિલ્લો? તાલુકો રાપર જિલ્લો કચ્છ। શું કહેશો હાલમાં કેવા ભાવ મળી હાલમાં સેટ છે ને ભાવમાં બહુ ઓછા ઘણા ઓછા કહેવાય એમ અમારા હિસાબે। અમે ધાર્યું તો 15-16નો ભાવ રહેશે, એને બદલે અત્યારે 10,000 પણ નથી આવતા ભાવ, અને જીરોનો ઉતારો પણ એવા નથી, અને હું પાછો ઠાર ઝાકરને લીધે થોડોક બગાડો પણ છે અને ઉતરક પણ ઘણો છે, એટલે ખેડૂતને ઘણી જ માર છે એમ, સમજ્યા? બસ એટલું। નવીન મહાદેવ કયું ગામ? બામણકા કયો જિલ્લો? જીરો કચ્છ ભુજ। શું કહેશો પેલી સાલ 12,000 ભાવ હતો, આ 1000 કેવા ભાવ મળી રહ્યા છે? આજે ભાવમાં કાંઈ ડીમ છે, ભેહું વેચીને દૂધ ભરવાનું થશે ને મેળ પડશે, આગળ ભેગા નહીં થાય। કેવી પરિસ્થિતિ બની છે હાલ આ જે ભાવ મળી રહ્યો છે? પછી નબળી બની જાય સાહેબ, તમે ભાવ પોસાય છે હાલ? હે ન પોહાય, આટલા ભાવ પોહાય? પેલી સાલ કેવું ઉત્પાદન મળ્યું હતું હાલ કેવું મળ્યું છે ઉત્પાદન? ઉત્પાદનમાં કાંઈ નથી, વરસાદમાં ઓછા હતા અને ઉત્પાદનમાં ઓછું છે। ખેડૂતની પરિસ્થિતિ કેવી છે કે હાલમાં જે ભાવ મળી રહ્યા છે એના કારણે? એ નબળી જોઈએ ને સાહેબ। કે શું નામ તમારું? મારું નામ મોહનભાઈ, કયું ગામ? ગામ ભચાઉ તાલુકામાં ખડીર વિસ્તાર। શું કહેશો હાલમાં કેવા ભાવ મળી રહ્યા છે જીરાના? ઠીક મીડિયમ મળી રહ્યા છે, પોર તો સારા ભાવ હતા, ઓણની ચાલે તો થોડોક નરમ છે બધું વાતાવરણ। કેટલા ભાવ મળ્યા આ વખતે? આ વખતે 5,000 થી 6,000 આજુબાજુ છે। શું કહેશો પેલી સાલ 12,000 રૂપિયા ભાવ હતા, આ 6,000 રૂપિયા છે, પોસાઈ રહ્યા છે કે શું? પોસાતા જ નથી, પણ ક્યાં જવું, ફરજિયાત વેચવો પડે ને, જે જીરો કાઢ્યો છે એટલે દેવો જ પડે, ન દઈએ તો વ્યવહાર ના હચવાય। કેટલું વાવેતર કર્યું હતું આ વખતે, કેવું ઉતારો મળ્યો છે? ઉત્પાદન મીડિયમ છે, ઈકડે 7-8 મણનો ઉતારો આવ્યો છે। પેલી સાલ કરતાં ઓછું છે કે વધુ છે? ઓછો છે ઉતારો। એક વાત ભાવ ઓછા મળી રહ્યા છે, ઉતારો મળી રહ્યો છે, ખેડૂતની કેવી પરિસ્થિતિ છે હાલ? ખેડૂતોની પરિસ્થિતિ તો ખરાબ છે, પણ શું કરે, જે મલાઈ ખેડૂતોને ફરજિયાત દેવો તો પડે, જીરો ન દઈએ તો વ્યવહાર ના હચવાય, બધો ઘરવા લાવો તો એમાંથી ને।